આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર વાત કરતા હતા કે 91 થી 100માં શું છે, કર્મેન્દ્રિય એના ઉપર અસર થાય, એટલે કે કર્મેન્દ્રિય ઘટી જાય, એટલે કે પોતાના જે હાથ પગ ચાલતા હતા એ કામ કરતાં બંધ થઈ જાય, તો ત્યારે રસાયણની કોઈ ઇફેક્ટ નથી. અને એ શું છે, એ સતાયું છે. સતાયું છે એટલે કે સુખાયું છે. એક પ્રકારનું જો રસાયણનું આ રીતે તમે ફોલો કરતા જશો તો સુખાયુની પ્રાપ્તિ થશે. સુખાયું અને સતાયું બંનેની પ્રાપ્તિ થાય. તો આયુર્વેદમાં જે છે કહ્યું છે કે ધર્મ, અર્થ, કામ અને લાસ્ટ લખી છે મોક્ષ, તો મોક્ષ પ્રાપ્તિના દ્વારે તમે જઈ શકો છો. ઓકે, તો આ વસ્તુ જે છે રસાયણમાં કીધેલી છે કે રસાયણ ખાલી 35 વર્ષ ઉપર નહીં પરંતુ બાળપણથી પણ આપી શકાય છે, એવો રેફરન્સ પણ છે. ઓકે, તો એ પણ આપણે અહીંયા જોઈ લીધું. નેક્સ્ટ જોઈ લઈએ હવે કે પર્પઝ ઓફ ધ રસાયણ શું છે, તો કે હેલ્થને મેન્ટેન કરવાનું છે, ડિઝીઝને પ્રિવેન્ટ કરવાના છે, અને ટુ એડ ઇન ધ ટ્રીટમેન્ટ એન્ડ અવોઇડ ધ રિકરન્સ ઓફ ધ ડિઝીઝ, એટલે કે ડિઝીઝ ફરીથી ઉત્પન્ન ના થાય અને જે હેલ્ધી સ્ટેટસ જે છે એનો શું થાય, હેલ્ધી સ્ટેટસની અંદર વધારો થાય, એ અર્થ માટે જે છે રસાયણનો પ્રયોગ આપણે કરવાનો છે. હવે આપણે જોઈ લઈએ પથ્ય. તો પથ્યમાં ગોઘૃત, ગોદુગ્ધ, અજાદુગ્ધ, મધુ, શીતલ, જલ છે, સાષ્ટિક સાલી છે, મુદ્ગ છે એટલે કે મગ, યુસ છે, યવાગુ છે, લાજા, જાંગલ માસરસ આ બધું ઉપયોગી છે, સારું છે. સતત વાંચતા રહેવું. વાદ એટલે શું, તો કે એકબીજાનો વાદ લેવો કે ભાઈ આ વ્યક્તિ મારા કરતાં આટલો આગળ છે તો મારે પણ આટલું આવું કરવું જોઈએ, તો એ વાદ થયો. પ્લસ સત્સંગ એટલે કે એ પાછી કોમ્પિટિશન થયું છે, પણ હેલ્ધી કોમ્પિટિશન. પછી એવું નહીં કે ભાઈ આપણે એને કંઈક લોસ કરાવી દઈએ કે એને પકડાવી દઈએ, એવી રીતના નહીં, પરંતુ એના જેવું મારે થવું છે તો મારે પણ એના જેટલું કાર્ય કરવું જોઈએ, એવો વાત. પછી સત્સંગ કરવો જોઈએ. સત્સંગ એટલે કે સારા માણસનો સંગ અને એની પાસેથી એની જે છે સારી વાતો સાંભળવી. લઘુ વ્યાયામ, અભ્યંગ, ઉત્સાદન, સ્નાન, સ્વસ્થ વસ્ત્રધારણ, ગૃહણ કર્મ, વિશ્રામ અને અચિંતા, ચિંતા નથી કરવાની. તો આ બધું શું છે, પથ્ય છે. આ બધું આપણે પાળવું જોઈએ. હવે શું નથી કરવાનું, શું નથી પાળવાનું, શું નથી ખાવાનું, એના વિશે આપણે વાત કરવી છે. તો એની અંદર વાત કરીએ તો અપથ્યની અંદર કીધું છે કે ગ્રામ્ય આહાર એટલે કે અતિ અમ્લ, વધારે ખાટું, વધારે તીખું, વધારે ખારું, કટુ ક્ષાર એટલે કે તીખું, ક્ષારવાળું, ક્ષાર એટલે શું, સોડા, તો એ જે છે. પ્લસ શુષ્ક શાક, શુષ્ક માંસ, તિલપિષ્ટ, માંસ એટલે કે અડદ, વિરુદ્ધ અન્ન એટલે કે સ્પ્રાઉટેડ ગ્રેન, બસ નવ અન્ન એટલે કે હજુ ઘઉં ઉગ્યા જોઈએ તરત આપણે ના ખવાય, 1 વર્ષ એને પાડી રાખવા પડે. ઓકે, 1 વર્ષ આપણે એને રાખીએ ડ્રમની અંદર ભરીને, ત્યારબાદ પુરાણ જે છે ગોધુમ ગાવાના કીધા છે, પુરાણ અન્ન ખાવાનું કીધું છે આચાર્યોએ. તો નવ અન્ન ના ખાવું જોઈએ. ઓકે, સાતમે આહારને વિરુદ્ધ આહાર પણ ના કરવો જોઈએ. બીજું અપથ્ય વિહારની અંદર શું કીધું છે, તો કે વિષમ વ્યાયામ, અતિ વ્યવાય, દિવા સ્વપ્ન અને આ નીચેની બધી જ લખેલી વસ્તુ જે રાત્રિ જાગરણ ને એ બધું એ પણ કરવાનું નથી. એ કરશું તો શું થશે, વાત પ્રકોપ થશે અને રસાયણની જે ઇફેક્ટ મળવી જોઈએ એ મળશે નહીં. તો રસાયણ થેરાપી દરમિયાન જે પથ્ય પાળવું જોઈએ એના વિશે આપણે વાત કરી. નેક્સ્ટ લેક્ચરથી જે યોગો છે, ચમનપ્રાસ આદિ, એના વિશે માહિતી મેળવીશું અને એમાં કેટલું યાદ રાખવાનું છે એના વિશે માહિતી મેળવીશું. રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.